રક્તદાન દિવસ આપણને બધાને ખબર છે, તો શું આપે પણ ત્યારે રક્તદાન આપ્યું છે? જો હા, તો રેડિયો મધુરમ 90.0 FM ના લાખો શ્રોતાઓને તમે જણાવો કે તમારો રક્તદાનનો અનુભવ કેવો રહ્યો. તો તમે હમણાં જ અમને 90-816-32-900 ઉપર કોલ કરીને જણાવો અને તમારા રક્તદાનનો અનુભવ લાખો શ્રોતા મિત્રોને એક પ્રેરણારૂપ બનશે. તો સાંભળતા રહો રેડિયો મધુરમ 90.0 FM. આજના આ આપણા વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે ડીસાના પ્રસિદ્ધ બાળ રોગ વિશેષજ્ઞ ડૉક્ટર હિરેનભાઈ પટેલ. ડૉક્ટર સાહેબથી આપણને સૌ પરિચિત છીએ. ડૉક્ટર સાહેબ ડીસા ખાતે આદર્શ ચિલ્ડ્રન હોસ્પિટલ ધરાવે છે અને તેઓને પોતાના અનુભવ થકી અનેક બાળકોના જટિલ કેસોના સફળતાપૂર્વક નિદાન અને સારવાર પણ કરી છે. તો ચલો સાહેબ સાથે આપણે વાત કરી અને જાણીએ. હેલો સર. નમસ્કાર. નમસ્તે સર. નમસ્તે તમને ને સૌ રેડિયો મધુરમના શ્રોતાઓને. હા સર. સર, તો આપનું રેડિયો મધુરમ 90.0 FM ના સ્ટુડિયોમાં પહેલા તો ઓન એર સ્વાગત છે. હાજી, થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ. હા સર, આજે આપણે સર ઓન એર થયા છીએ અને આપની પાસેથી અમે જાણવા માંગીએ છીએ કે જે નવજાત બાળકોને લોહી ચડાવવાની જરૂર ક્યારે પડે છે તો એમને કોણ લોહી આપી શકે છે? સરસ એક માહિતી લોકોને મળે એવો પ્રશ્ન આપણે ઉઠાવ્યો છે, કારણ કે આજે આપણે વિશ્વ રક્તદાતા દિવસ ઉજવી રહ્યા છીએ. હા. ત્યારે બાળકોમાં ઘણી વખત નવજાત શિશુમાં 2 વખત લોહીની જરૂરત પડતી હોય છે. એક કે લોહી કે જ્યારે બાળકનું લોહી વહી જતું હોય છે કોઈ કારણસર ડિલિવરી દરમિયાન અથવા ડિલિવરી પછી કોર્ટમાંથી કોઈ પ્રોબ્લેમ થાય ને લોહી વહી જાય, લોહી ઘટી જાય ત્યારે જરૂર પડે છે. અને બીજી લોહીની ખાસ જરૂર પડે છે ત્યારે કે જ્યારે માતાનું બાળક બ્લડ ગ્રુપ ઓ નેગેટિવ હોય અથવા તો કોઈ પણ નેગેટિવ બ્લડ ગ્રુપ હોય ને બાળકનું પોઝિટિવ હોય ત્યારે બાળકમાં કમળાની પરિસ્થિતિ થતી હોય છે ને જો વધી જાય તો એ કમળાને દૂર કરવા બાળકનું લોહી બદલવું પડતું હોય છે, જેને બ્લડ એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન કહેવામાં આવે છે. ત્યારે બાળકને લોહીની જરૂર પડતી હોય છે નાના બાળકોમાં. એ વખતે નવજાત શિશુમાં ખાસ કહું તો ઘણીવાર સગાવાલાને સમજાવવા પણ કઠિન હોય છે, કારણ કે એની અંદર અમે જે બાળકનું ગ્રુપ હોય છે ને એ નથી વાપરતા. એની અંદર અમે મોટે ભાગે જ્યારે લોહી બદલવાનું આવે બાળકમાં કમળો વધી જાય ને માતાનું નેગેટિવ હોય બાળકનું પોઝિટિવ હોય એવી કન્ડિશનમાં અમે લોકો બાળકનું જે બ્લડ ગ્રુપ હોય છે એ પરંતુ નેગેટિવ લેતા હોય. સપોઝ માતાનું છે બી નેગેટિવ અને બાળકનું છે ઓ પોઝિટિવ, તો અમે લોકો ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ વાપરતા હોઈએ છીએ એ વખતે. હા, પણ આ જ જો પરિસ્થિતિ મોટા બાળકમાં લોહી ઘટે તો જે બાળકનું લોહી હોય છે એ જ બ્લડ ગ્રુપ એમાં ચડાવવામાં આવતું હોય છે. ઘણી વખત લોકો સમજાવવું અઘરું પડતું હોય છે કેમ આનું ગ્રુપ આ છે તો કેમ આવું, પણ એ વખતે જો નેગેટિવ માતાનું ગ્રુપ હોય તો અમારે બાળકનું પણ જે ગ્રુપ હોય રાખીને નેગેટિવ આરએચ નેગેટિવ ચડાવવાનું આવતું હોય છે. હા હા સર. તો સર, જ્યારે આ નવજાત બાળકને રક્ત ચડાવવાની જરૂર પડે છે ત્યારે રક્ત આપણને આસાનીથી મળી રહે છે ખરું? ઘણી વખત તકલીફ પડતી હોય છે. તકલીફ એ રીતે પડે કે મોટે ભાગે આ ઇમરજન્સી કન્ડિશન હોય, લોહી એક્સચેન્જ કરવું પડે તો 1 કલાક 2 કલાકની અંદર મેનેજ કરવું પડે અને એ પણ બને એટલું ફ્રેશ હોય અથવા તો લાસ્ટ 24-48 અવર્સ જૂનું હોય એ મળે તો વધારે જરૂરી હોય છે. અને બીજું કે એમાં નેગેટિવ ગ્રુપની જરૂર હોય છે, એટલે એમને ઘણી વખત તકલીફ પડી છે ને પછી આજુબાજુના આખા જિલ્લાની બ્લડ બેંકોમાં ફોન કરીને તપાસ કરીને મેળવતા હોઈએ છીએ. હા સર. તો સર, આજે વિશ્વ રક્તદાન દિવસ છે, તો રક્તદાતા દિવસ માટે આપ રેડિયો મધુરમના શ્રોતાઓને શું કહેશો, શું સંદેશ આપશો? બસ એ જ, જો આપણું લોહી તો દર 21 દિવસ કે મહિનામાં જૂના સેલ રોજ બળતા જાય ને નવું લોહી બનતું જ હોય છે. બરોબર? તો એ જે બળીને નષ્ટ થતું લોહીનો ઉપયોગ જો કોઈને દાન આપવામાં કરીએ એટલે તો આનું નામ આપણે રક્તદાન કહ્યું છે, કારણ કે એની કોઈ કિંમત નથી હોતી, અમૂલ્ય હોય છે. કોઈના જીવન કે સ્વાસ્થ્યને સુધારવા માટે એક મોકો બની રહે છે. તો આપણે આર્થિક રીતે કોઈના માટે કંઈ કરી શકતા હોય જેની અંદર આપણે કશું ખર્ચવાનું નથી, આપણે કંઈ નુકસાન વેઠવાનું નથી, તો કોઈ પણ 18 થી 65 વર્ષની ઉંમરની વચ્ચેનો વ્યક્તિ જેનું વજન 45 કિલોથી ઉપર હોય તેવું કોઈ પણ
પણ વ્યક્તિ રક્તદાતા બની શકે છે અને કોઈ પણ ઇમરજન્સી સિવાય પણ પોતાની અનુકૂળતાએ રક્તદાન કરીને જાતે જ નજીકની બ્લડ બેંકમાં અથવા તો જ્યારે કેમ્પ થતા હોય છે ત્યારે નિયમિતપણે દરેકે રક્તદાન કરવું જોઈએ. 3 મહિને રક્તદાન ફરીથી થઈ શકે પણ એટલીસ્ટ વર્ષમાં એકાદ વખત તો આપણે રક્તદાન કરીએ તો આપણી પોતાની રક્ત આપનારની પણ તબિયત સારી રહેતી હોય છે. એવી માન્યતા છે કે લોહી આપવાથી બીમાર થવાય ના, એનાથી ઉલટું છે. લોહી જે નિયમિત આપતા હોય એની લોહીની તંદુરસ્તી પણ સારી રહે છે. સર, અમુક લોકો એવું માનતા હોય છે કે આપણે જ્યારે રક્ત આપીએ છીએ ત્યારે એ લોકો જાડા થઈ જાય છે, ચરબી વધે છે, તો એ વિશે આપ શું કહેશો? બિલકુલ રક્તદાનની બીજી કોઈ જ આડઅસર નથી હોતી. જેનો સ્વસ્થ માણસ હોય, બીમાર ન હોય, વજન 45 કિલો ઉપર હોય અને હિમોગ્લોબિન એનું 12 ગ્રામથી ઉપર હોય, જો કોઈ પણ વ્યક્તિ આપે તો એને કોઈ આડઅસર કશું જ થતું નથી. કે કુદરતી રીતે ડેઈલી થોડું થોડું બ્લડ લોસ થઈ નવું બ્લડ બનતું જ હોય છે શરીરમાં. એ કુદરતી ક્રમ છે. તો આ એક ક્રમનો ભાગ છે અને એ આપણા શરીરની અંદર જે 5 થી 6 લીટર લોહી હોય એમાંથી તમારે 300 ml લોહી આપવું એટલે એ શરીરને કોઈ જ રીતે હાનિકારક હોતું નથી સ્વસ્થ વ્યક્તિમાં. હા સર, થેન્ક યુ સર. આપ જોડાયા અને અમારા લાખો શ્રોતા મિત્રોને સારી એવી જાણકારી આપી રક્તદાન વિશે. થેન્ક યુ સર. ફરીથી આપને અને સૌ શ્રોતાઓને ધન્યવાદ. હા સર.